નમસ્કાર. ચાલો આજે આપણે જઈએ એક મજેદાર ટાઈમ ટ્રાવેલ પર. આપણે જઈશું સીધા 2600 વર્ષ પાછળ અને એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે પ્રાચીન ભારતમાં પહેલા રાજ્યો અને સામ્રાજ્યનો પાયો નંખાયો. એમ સમજો કે આ કહાણી છે ભારતના પોલિટિકલ બર્થની. તો મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવે, ખરું ને, કે એ સમયે ભારત દેખાતું કેવું હશે? શું આજની જેમ એક દેશ હતો જેની સરહદો નક્કી હોય, કે પછી મામલો કંઈક અલગ જ હતો? જવાબ આપણી સામે જ છે આ નકશામાં. એ સમયે ભારત એક દેશ નહોતો, પણ જાણે કે એક શતરંજનું બોર્ડ હતું, જ્યાં ઘણા નાના મોટા રાજ્યો અને ગણરાજ્યો સત્તા માટે એકબીજા સાથે સતત લડતા રહેતા હતા. એકદમ જટિલ પોલિટિકલ પઝલ જેવું. તો ચાલો આ પોલિટિકલ પઝલને જરા ઊંડાણથી સમજીએ. આ રાજ્યોને કહેવાતું શું હતું, એમની ઓળખ શું હતી? તો જુઓ, આખી રાજકીય રચનાનો પાયાનો પથ્થર હતો જનપદ. એનું સીધો સાદો મતલબ થાય કે જ્યાં લોકોએ પગ મૂક્યો, એટલે કે લોકોનું રહેઠાણ. આ નાના ખેતી પર આધારિત વિસ્તારો હતા જે ધીમે ધીમે રાજકારણના નાના નાના સેન્ટર બનવા લાગ્યા. પણ પછી શું થયું? આ નાના જનપદોમાંથી જે વધારે તાકાતવાર હતા એમણે આજુબાજુના વિસ્તારોને જીતીને પોતાની સાથે ભેળવી દીધા. અને એ બન્યા મહાજનપદ, એટલે કે મહાન રાજ્યો. કહી શકાય કે આ એ જમાનાની અસલી સુપર પાવર્સ હતી, જેમની વચ્ચે પાવર ગેમ ચાલતી હતી. તો સવાલ એ છે કે આવી કેટલી સુપર પાવર્સ હતી? તો અંગુત્તર નિકાય જેવા જૂના બૌદ્ધ ગ્રંથો આપણને કહે છે કે કુલ મળીને 16 મહાજનપદો હતા. હા, 16. આ નંબર યાદ રાખજો, કારણ કે ઇતિહાસમાં આ બહુ જ મહત્વનો આંકડો છે. તો ચાલો હવે આ 16 મુખ્ય ખેલાડીઓ પર એક નજર નાખીએ. કોણ હતા એ લોકો, અને ભારતના નકશા પર એમનું સ્થાન ક્યાં હતું? આ ટેબલ પર નજર નાખતા જ એક વાત તો એકદમ ક્લિયર થઈ જાય છે. આ રાજ્યોનો ફેલાવો કેટલો વિશાળ હતો. પૂર્વમાં બિહારના મગધ અને વજ્જીથી લઈને છેક પશ્ચિમમાં આજના પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલા ગાંધાર સુધી. એટલે કે સત્તા કોઈ એક જગ્યાએ નહોતી, પણ આખા ઉપખંડમાં વહેંચાયેલી હતી. પણ અહીં એક મોટો ટ્વિસ્ટ છે. આ બધા રાજ્યોમાં સરકાર ચલાવવાની રીત એક સરખી નહોતી. એ જમાનામાં શાસનની બે એકદમ અલગ અલગ વિચારધારાઓ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી હતી. એક બાજુ હતી રાજાશાહી, એટલે કે વન મેન શો. બધી જ તાકાત એક રાજાના હાથમાં અને સત્તા વારસાગત, સિમ્પલ. અને બીજી બાજુ હતા ગણરાજ્યો. આ ખરેખર કમાલની સિસ્ટમ હતી, જેને આપણે પ્રાચીન રિપબ્લિક કહી શકીએ. અહીં કોઈ એક રાજા નહોતો, પણ મુખ્ય પરિવારોના પ્રતિનિધિઓ એક સભામાં ભેગા મળતા, જેને ગણ કે સંઘ કહેતા, અને એ લોકો ચર્ચા કરીને અને વોટિંગ કરીને નિર્ણયો લેતા. વિચારો તો, એ જમાના માટે આ કેટલો ક્રાંતિકારી વિચાર હશે. રાજાશાહીની વાત કરીએ તો મગધ, કાશી, કોસલ અને અવંતી જેવા મોટા રાજ્યો એના બેસ્ટ એક્ઝામ્પલ હતા. અહીં રાજા જ સર્વસ્વ હતો અને એની પાસે મોટી સેના અને બધી જ સત્તા હતી. અને બીજી બાજુ વજ્જી સંઘ જેવા શક્તિશાળી ગણરાજ્યો હતા. એ તો જાણે અલગ અલગ કુળોનું એક ગઠબંધન, એક ફેડરેશન હતું. અને હા, શાક્યો પણ હતા, જેમના કુળમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. એમણે પણ ગણરાજ્ય સિસ્ટમ જ અપનાવી હતી. તો આ બધી રાજકીય ઉથલપાથલ વચ્ચે સામાન્ય માણસનું શું? વેલ, પુરાતત્વીય પુરાવા બતાવે છે કે મોટાભાગના લોકો સાદા માટીના ઘરમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતી કરતા હતા. અને હા, એ લોકો આ સ્લાઇડમાં દેખાય છે એવા ચિત્રિત ભૂખરા પાત્રો જેવા સુંદર માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. અને હવે આપણે આવીએ છીએ આ કહાણીના સૌથી નાટકીય અને નિર્ણાયક વળાંક પર. જ્યારે આટલી બધી શક્તિઓ એકસાથે મેદાનમાં હોય ત્યારે ટક્કર તો થવાની જ હતી. આ સર્વોપરિતાની લડાઈ હતી. કોણ બનશે બોસ? આ યુગની ઓળખ જ સત્તા માટેનો ભયંકર સંઘર્ષ છે. દરેક મહાજનપદ પોતાનો પ્રભાવ વધારવા માંગતું હતું અને બીજાને પોતાના રસ્તામાંથી હટાવી દેવા માંગતું હતું. આના માટે સતત યુદ્ધો થતા, રાજકીય કારણોસર લગ્નો થતા અને કૂટનીતિના દાવપેચ ખેલાતા. અને આ સંઘર્ષની ધૂળ શાંત પડી ત્યારે એક સ્પષ્ટ વિજેતા ઉભરી આવ્યો, મગધ. એની સફળતા પાછળ ઘણા કારણો હતા, જેમ કે ગંગાની ફળદ્રુપ જમીન અને લોખંડની ખાણો. પણ અસલી કમાલ તો કર્યો એના શાસકોએ. બિંબિસારે મજબૂત પાયો નાખ્યો. એના પુત્ર અજાતશત્રુએ આક્રમક રીતે રાજ્ય વિસ્તાર્યું. અને છેવટે મહાપદ્મનંદના નેતૃત્વમાં મગધ એટલું શક્તિશાળી બન્યું કે એણે ભારતના પહેલા મહાન સામ્રાજ્યની સ્થાપના કરી દીધી.
આનો સીધો મતલબ એ થયો કે ધીમે ધીમે મગધની રાજાશાહીએ પોતાના દુશ્મનોને, જેમાં ઘણા શક્તિશાળી ગણરાજ્યો પણ હતા, એમને એક પછી એક હરાવીને પોતાનામાં ભેળવી દીધા. ભારતનો રાજકીય નકશો હવે બદલાઈ રહ્યો હતો. અનેક રાજ્યોની જગ્યાએ હવે હતું એક જ મહાશક્તિનું શાસન. તો સવાલ એ થાય છે કે ઇતિહાસના આ ચેપ્ટરનું મહત્વ શું છે? શું આ માત્ર રાજાઓ અને લડાઈઓની કહાણી છે કે પછી એનાથી કંઈક મોટો અર્થ પણ નીકળે છે? આ યુગનો વારસો ખરેખર બહુ ઊંડો છે. પહેલું તો એ કે એણે ભવિષ્યના મહાન મૌર્ય સામ્રાજ્ય માટે સ્ટેજ તૈયાર કરી દીધું. બીજું, એણે ભારતને શાસનની બે અલગ અલગ સિસ્ટમ, રાજાશાહી અને ગણરાજ્યનો પહેલો અનુભવ કરાવ્યો. અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું, આ જ રાજકીય અને સામાજિક ઉથલપાથલના સમયગાળામાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી જેવા મહાન વિચારકોનો ઉદય થયો, જેમણે સમાજને હિંસાથી દૂર એક નવો રસ્તો બતાવ્યો. અને અંતે ચાલો એક સવાલ પર વિચારીએ. ધારો કે જો મગધની રાજાશાહીને બદલે વજ્જી સંઘ જેવું કોઈ ગણરાજ્ય આ સંઘર્ષમાં જીતી ગયું હોત તો શું થાત? શું ભારતનો ઇતિહાસ એક સામ્રાજ્યને બદલે એક ગણતંત્રના માર્ગે આગળ વધ્યો હોત? આ સવાલ સાથે જ આજની આ યાત્રા અહીં સમાપ્ત થાય છે. વિચારતા રહેજો.